હોકિંગ ઝોન વિનાના વોર્ડ નંબર 4માં જ્યાં જુઓ ત્યાં ફૂટપાથ રોકાયેલા, ક્યાંક તો અડધો રોડ જાણે પાર્કિંગ ઝોન જાહેર કર્યો હોય તેવા દ્રશ્યો. વોર્ડ નંબર 4 એટલે મેયર પિંકીબેન સોનીનો વિસ્તારની આ હાલત. મેયર પિંકીબેન સોનીના ઘરની 500 મીટર દૂર કચરાના ઢગ. નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તામાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરના ફૂટપાથ પરના દબાણોને લઈને લોકસત્તા જનસત્તા દ્વારા ચલાવવામાં આવેલી મુહિમનો આજે ચોથો દિવસ છે. અગાઉ 3 વોર્ડની સ્થિતિ આપણે જોઈ, તેમાં મોટા ભાગે લગભગ એક જ સમાન દ્રશ્યો જોવા મળ્યા. જ્યાં જુઓ ત્યાં ફૂટપાથ ફૂલ પેક જોવા મળ્યા. હવે તો સ્થિતિ એવી નજરે પડે છે કે ફૂટપાથ ખાલી તો દૂર, રોડ ઉપર મોટી માત્રામાં દબાણો જોવા મળી રહ્યા છે. ત્યારે ચાલો જોઈએ પૂર્વ ઝોનમાં આવેલ વોર્ડ નંબર 4ની સ્થિતિ શું છે. પૂર્વ ઝોનમાં આવેલ વોર્ડ નંબર 4માં દરજીપુરા, હરણી એરપોર્ટ, ખોડિયારનગર 4 રસ્તા, ન્યૂ વીઆઈપી રોડ, આજવા રોડની ઉત્તર તરફનો વિસ્તાર, સાથે જ સરદાર એસ્ટેટ, ઝવેરનગર સોસાયટી, સાધુ વાસવાણી સ્કૂલ સહિત પંડિત દીનદયાળ ટાઉન હોલનો પણ સમાવેશ થાય છે. વોર્ડ નંબર 4 એટલે વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોનીનો વિસ્તાર. આ વિસ્તારમાં સ્થિતિ પણ કંઈક અન્ય વોર્ડ જેવી જ છે. વડોદરા શહેરની જનતાને વડોદરાના રસ્તા ઉપર ચાલવું મુશ્કેલ બન્યું છે, આમ કહેવું છે વોર્ડ નંબર 4ના નાગરિકોનું. વધુમાં કહ્યું છે કે કોર્પોરેશનમાં બેસીને પદાધિકારીઓ મેવા જ ખાવાનું કામ કરે છે. ખોડિયારનગર 4 રસ્તા ઉપર સાંજના સમયે દબાણોના કારણે ખૂબ જ સમસ્યા થાય છે. સીધી વાત કે લારી ગલ્લાવાળાઓને આ લોકો વૈકલ્પિક જગ્યા આપતા નથી અને સાથે સાથે એમની લારીઓ ઉઠાવવાનું કામ કરે છે. કોર્પોરેશનની અંદર બેસીને આ લોકો ખાલી મેવા જ ખાવાનું કામ કરે છે અને મેવા ખાઈ અને કોઈ પણ એક્સિડન્ટ થયું હોય તો ત્યાં જઈને જે પણ જગ્યા હોય એનું નિરાકરણ કે નિરીક્ષણ કરતા નથી. આજે તમે જુઓ જે રક્ષિત કાંડ જે થયો, જે આપણે હોળી ધૂળેટીના દિવસે જે કાંડ થયો એમાં જે મહિલાનું મોત ગયું, તો એ જગ્યાએ તમે જુઓ તો આજુબાજુ ચાલવાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા છે નહીં, કોઈ ફૂટપાથ છે નહીં. જે ફૂટપાથ છે ત્યાં બાઇકો પાર્ક કરી દેવામાં આવે છે, ગાડીઓ પાર્ક કરી દેવામાં આવે છે. તો ટ્રાફિક પોલીસ જાય છે કઈ અને શું કરે છે? વડોદરા શહેરની જનતાને વડોદરાના રસ્તા પર ચાલવું હોય ને તો હવે મુશ્કેલ બને છે. કેમ કે રોજબરોજ આ જે રસ્તા છે એમાં ટ્રાફિકનો સમસ્યા વધી છે, ટ્રાફિકનું નિરાકરણ નથી આવતું. સાથે સાથે જે પણ રસ્તાઓ પર ખોદી કાઢેલા છે રોડ, એનું જલ્દીથી કામકાજ થતું નથી. ખોડિયારનગર 4 રસ્તા પર જો તમે સાંજના સમયે આવો ને 4 વાગ્યા પછી, તો તમને એવું લાગે કે તમે કોઈ જ બહુ જ મોટી હબ જગ્યાએ આવી ગયા છો. કેમ કે એટલું 2-3 કિલોમીટરનું દબાણના કારણે જે સમસ્યા છે ટ્રાફિકની, બહુ જ મોટી સમસ્યા વધી ગઈ છે. પ્લસ જે અત્યારે ત્યાં પેલું બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, પણ જે વૈકલ્પિક જગ્યા આપી છે એનો જે રોડ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવે છે એ પણ ઊંચો નીચો છે. એટલે કદાચ જે રોડ પરથી ગાડી સાઈડ પર પણ ઉતરે ને તો એ અકસ્માત થવાની સંભાવના છે. વચ્ચે જે આ લોકોએ જે ચેમ્બરો બનાવેલા હોય ગટરોના, ગટરોના પણ ચેમ્બરનું લેવલિંગ વડોદરા શહેરમાં કોઈ જગ્યાએ થયું હોય તો મને બતાવો. આ કોર્પોરેશનની બેદરકારી છે. આ લોકો નિરીક્ષણ કરતા નથી, જેના કારણે દિવસે ને દિવસે આ સમસ્યાઓ જે એક્સિડન્ટની છે વધતી રહી છે. આ જુઓ વોર્ડ નંબર 4ના દ્રશ્યો. સતત ક્યાંય સુધી જો તમને ફૂટપાથ દેખાય તો કહેજો. ફર્નિચરની દુકાનો સહિત ક્યાંય પણ ફૂટપાથ દેખાતો જ નથી. છેક જ્યાં સુધી નજર કરીએ ત્યાં સુધી માત્ર ને માત્ર દબાણો જ છે. સતત 1 મિનિટ સુધીના વિઝ્યુઅલમાં તમારે ફૂટપાથ શોધવું મુશ્કેલ બની જાય તેવી વોર્ડ નંબર 4ની હાલત છે. આ છે એરપોર્ટ સર્કલથી કારેલીબાગ જવા તરફનો રોડ. ત્યાં રોડ ઉપર લારીઓ નજરે પડી. સાંજના સમયે અહીં મોટી સંખ્યામાં ગ્રાહકો આવતા હોવાથી મોટા ભાગનો રોડ રોકાઈ જતો હોય છે અને રોડ ઉપર આ જ પ્રકારના દબાણો થવાથી ટ્રાફિક જામ તો થાય જ છે, પરંતુ જો કોઈ અકસ્માત થાય તો વધુ નુકસાન થવાનો ભય પણ સતાવે છે. લારી ગલ્લાઓ, દુકાનો, નાના વાહનો કે પછી કાર સહિતના વાહનો ફૂટપાથ પર પાર્ક કરેલા હોય તે જાણે સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આપણે સતત 4 દિવસથી 4 વોર્ડના દ્રશ્યો જોતા આવ્યા છે અને તેમાં દરેક જગ્યાએ વાહનો પાર્ક કરવા માટે જ જાણે કે ફૂટપાથ બનાવ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ વોર્ડ નંબર 4માં તો મોટા વાહનો અને ટેમ્પો પણ પાર્ક કરેલા જોવા મળ્યા. તો આ સાથે જ સર્કલની નજીક આવેલી દુકાનોમાં આવતા લોકો ફૂટપાથ પર જ વાહનો પાર્ક કરેલા જોવા મળ્યા. ક્યારેક તો સ્થિતિ એટલી હદે જોવા મળી કે એક લાઇનમાં તો કાર પાર્ક છે, સાથે સાથે 1 કે 2 નહીં, પરંતુ રોડ ઉપર એક સાથે 3 પાર્ક કરેલી કાર જોવા મળી. તમે જ વિચારો કે એક સાથે 3 કાર રોડ પર પાર્ક કરેલી હોય અને આવામાં હવે રાહદારીઓ ચાલે તો ચાલે ક્યાં? 2 લાઇનવાળા રોડમાં એક લાઇન જાણે કે પાર્કિંગ એરિયા હોય તેમ ફૂલ કાર પાર્કથી ભરેલું જોવા મળ્યું.
એવું નથી કે આ કાર આજકાલમાં પાર્ક કરવામાં આવી છે. તમે જોઈ શકો છો કે કાર પર ધૂળ જામી ગઈ છે. મતલબ કે આ રોજિંદુ હોય તેવું જણાઈ આવે છે. તો શું વહીવટી તંત્ર કે પછી જવાબદાર અધિકારી કે પદાધિકારીઓના આ દ્રશ્ય દેખાતા જ નહીં હોય? તમે અને આપણે સૌએ આટલા દબાણો કેમેરામાં કેદ થતા જોયા. આ સિવાય અન્ય કેટલા દબાણો હશે જે કેમેરામાં કેદ નહીં પણ થયા હોય. આમ છતાં અહીંના કોર્પોરેટરનું કહેવું છે કે અમારા વોર્ડમાં ખોડિયારનગર સિવાય કશે ફૂટપાથ પર દબાણો જોવા મળતા નથી. ફૂટપાથ પર વાત કરું તો એવું તો કોઈ ફૂટપાથ પર પર્ટિક્યુલર અમારા વોર્ડમાં એટલું બધું દબાણ નથી, પણ ફૂટપાથ પર ખોડિયારનગર બાજુ થોડીક તકલીફ ખરી કે આવવા જવામાં તકલીફ પડે છે. ખોડિયારનગર અંદર ત્યાં મેઇન રોડ પર થોડુંક લારી ગલ્લાઓને લીધે તકલીફ પડે છે. આ કચરાના ઢગ દેખાતા દ્રશ્યો છે મેયર પિંકીબેન સોની અને કોર્પોરેટરના ઘરથી 500 મીટર દૂરના શહેરના પ્રથમ નાગરિક અહીંથી રોજ પસાર થતા હતા. શું તમને આ કચરો નહીં દેખાતો હોય? આગળ કોર્પોરેટર વાત કરી તેમ તેમને દબાણો દેખાતા જ નથી. તેવી જ રીતે કદાચ મેયરને પણ દબાણો કે પછી કચરો નહીં દેખાતો હોય, કાં તો પછી દેખાય છે પરંતુ જોવા માટે આંખ આડા કાન કરી રહ્યા હોઈ શકે છે. આવામાં અન્ય એક કોર્પોરેટર કહ્યું, વર્ષોથી ચાલતા આવતા ગેરકાયદેસર દબાણો વોર્ડ ઓફિસર અને મ્યુનિસિપલ કમિશનર સાથે સંકલન કરી મુક્ત કરવા જોઈએ. જો કોઈ પણ દબાણ હોય, લારી ગલ્લાનો દબાણ હોય કે રોડ ઉપર બીજો કોઈ એન્કરેજમેન્ટ હોય, કોઈ પણ ઇલીગલ દબાણ જે હોય એ ના ચલાવી લેવામાં આવે. અને તમે વાત કરી લારી ગલ્લા, તો લારી ગલ્લા માટે જે નિયમ વોર્ડ ઓફિસની અંદરથી છે એ નિયમ પ્રમાણે લારી ગલ્લાને વોર્ડ ઓફિસર અને આરઓ ફોલો કરે અને એની જે પોલિસી બને એ પ્રમાણે પોલિસી પ્રમાણે એ લોકો કામ કરે. પણ જે વર્ષોથી ચાલતું આવ્યું દબાણ છે એને વોર્ડ ઓફિસર જોડે સંકલન કરી, મ્યુનિસિપલ કમિશનર શ્રી એમાં ધ્યાન આપે, સંકલન કરી અને જ્યાં લાગે કે ગેરકાયદેસર દબાણ છે ત્યાંથી રિમૂવ કરે. આમાં અત્યારે જે ઝુંબેશ ચાલી રહી છે કે ટ્રાફિક સમસ્યા બહુ મોટી છે આખા શહેરની અંદર, તો દરેક જગ્યાએ જે ફૂટપાથ પર લારી ગલ્લાઓ છે એ દબાણ ન હોવું જોઈએ. તો એને તાત્કાલિક ધોરણે દબાણ શાખાની ટીમ દ્વારા જે બી ફૂટપાથ પર દબાણ છે એને તાત્કાલિક હટાવવું જોઈએ. અમારા વિસ્તારમાં વોકિંગ એરિયા 7 થી 8 મોટા મોટા વોકિંગ એરિયા છે, ગાર્ડન છે, બગીચા છે, વોકિંગ ટ્રેક બી છે. સારામાં સારી સુવિધાઓ વોકિંગ ટ્રેક મારા વોર્ડ નંબર 4 ની અંદર છે. સાંભળ્યું ને, આ કોર્પોરેટરને હોકિંગ અને વોકિંગ એરિયા વિશે ખ્યાલ જ નથી. અમારા પ્રતિનિધિએ પૂછ્યું, તમારા વિસ્તારમાં હોકિંગ એરિયા છે? તો સાંભળો શું જવાબ આપ્યો. અમારા વિસ્તારમાં વોકિંગ એરિયા 7 થી 8 મોટા મોટા વોકિંગ એરિયા છે, ગાર્ડન છે, બગીચા છે, વોકિંગ ટ્રેક બી છે. સારામાં સારી સુવિધાઓ વોકિંગ ટ્રેક મારા વોર્ડ નંબર 4 ની અંદર છે. અન્ય વોર્ડની જેમ વોર્ડ નંબર 4 માં એક પણ હોકિંગ ઝોન નથી. અહીં તમને સવાલ થશે કે આ હોકિંગ ઝોન એટલે શું? તો ચાલો વિસ્તારથી સમજીએ. હોકિંગ ઝોન એ શહેરમાં શેરી વિક્રેતાઓ માટે તેમની દુકાનો સ્થાપવા અને માલ વેચવા માટે નિયુક્ત કરવામાં આવેલા વિસ્તારને હોકિંગ ઝોન કહેવાય છે. હવે હોકિંગ ઝોનનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં રસ્તા પરના ગેરકાયદેસર સ્ટોલ અને હોકર્સનું આયોજન કરવું, ટ્રાફિકને હળવો કરવો અને શહેરની સુંદરતા જાળવી રાખવાનું હોય છે. એટલે કે હોકિંગ ઝોન જાહેર કરેલા વિસ્તારમાં વિક્રેતાઓ પોતાની લારી ગલ્લા સાથે વેપાર કરી શકે છે. આમ શહેરને હોકિંગ ઝોન, હોકિંગ પ્રતિબંધિત ઝોન અને નો હોકિંગ ઝોન જેવા વિસ્તારમાં વિભાજિત કરી શકાય છે. ખાસ અને મહત્વની વાત એ છે કે હોકિંગ ઝોનની જરૂરિયાત ત્યારે અનુભવાય છે જ્યારે શહેરમાં સ્ટ્રીટ વેન્ડર્સની સંખ્યા વધે છે. તેઓ ગેરકાયદેસર રીતે રસ્તા પર કબજો કરવાનું શરૂ કરે છે, જેનાથી શહેરના ટ્રાફિક અને અકસ્માતની સમસ્યા વધી જાય છે. હોકિંગ ઝોનને હોકર્સ ઝોન અથવા તો હોકર્સ વિસ્તાર તરીકે પણ ઓળખવામાં આવે છે. વોર્ડ નંબર 4ના ઓફિસરનું કહેવું છે, અમારા વિસ્તારમાં મોટા ભાગે ફૂટપાથ પરના દબાણો ઓછા હોય છે, હંગામી દબાણો હોય છે અને આ હંગામી દબાણો અમે સમયાંતરે હટાવતા હોઈએ છીએ. જ્યાં સુધી હોકિંગ ઝોનની વાત છે તો આ વોર્ડમાં એક પણ હોકિંગ ઝોન નથી. જનરલી અમારા વોર્ડમાં હંગામી દબાણો છે, લારીઓના છે. અને બીજી પરિસ્થિતિમાં એવું છે, ફૂટપાથ જનરલી અમારા ત્યાં ઓછા છે. ડિવાઈડરો છે એ મોટી છે, ડિવાઈડરોમાં તો ઓલરેડી ફેન્સિંગ કરી અંદર ગ્રીનરી કરેલી છે. ફૂટપાથ અમારે ત્યાં જનરલી ઓછા છે. હોકિંગ ઝોન એવા અમારા કોઈ આઈડેન્ટિફાઈ કરેલા નથી. લાયસન્સવાળી અમારી 3 લારીઓ છે. ફૂટપાથ પરના દબાણોનો ચિતાર મેળવતા દરમિયાન એક વસ્તુ સ્પષ્ટ થઈ છે કે વડોદરા શહેરમાં હોકિંગ ઝોન જાહેર કરવા એ તંત્રને ઠીક નથી લાગતું કે પછી તંત્રને જરૂર નથી લાગતું.
આટલા મોટા શહેરમાં ખાસ કરીને કોરોના કાળ પછી મોટા ભાગના ફૂડ કોર્ટ બંધ થઈ ગયા છે અને ત્યાર પછી સાંજ થાય ત્યારે અનેક લોકો પોતાની રોજીરોટી મેળવવા નાના મોટો ધંધો કરવા નીકળી જાય છે. એવામાં મુખ્ય રોડ પર ખાસ કરીને સાંજના સમયે વધુ દબાણો જોવા મળતા હોય છે. તેમાં ક્યાંક તંત્રની મીઠી નજર તો ક્યાંક રાજકીય આકાઓની વગના કારણે દબાણો થતા હોય છે. ત્યારે લોકસત્તા જનસત્તા દ્વારા ચલાવવામાં આવેલી આ મુહિમમાં માત્ર અમારો પ્રયાસ એટલો જ છે કે ફૂટપાથ પરના દબાણો દૂર થાય, નાગરિકોને રોડ ઉપર ચાલતા સમયે સુરક્ષિત મહેસૂસ થાય અને તંત્ર પોતાની જવાબદારીથી છટકબારી કર્યા વિના પ્રજાએ આપેલા મતનું માન રાખી આ બાબતે થોડુંક ધ્યાન આપે તે હવે ખૂબ જ જરૂરી બન્યું છે. આવી જ અનેક ખબરો સાથે ફરીથી મળીશું. નમસ્કાર.